નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આપણે વાત કરતા હતા ઇન્ટ્રોડક્શન ઓફ મેટ્રોલોજીના, તો એના આગળના ઘણા બધા વિડીયો બની ગયા છે, એ તમે જોઈ લેજો. આજે આપણે અત્યાર સુધી જે ભણ્યા એને જોઈ લઈએ. તો અહીંયા સુધી ઇન્ટ્રોડક્શન મેટ્રોલોજીનો લિનિયર એન્ગ્યુલર મેજરમેન્ટ વિશે અભ્યાસ કર્યો, બરાબર. હવે નીડ ઓફ ઇન્સ્પેક્શનની જરૂર છે, એના માટે એક્યુરેસીની ડેફિનેશન જોઈ, પ્રિસિઝનની જોઈ, રિપીટેબિલિટીની, રિપ્રોડ્યુસેબિલિટીની, પછી બંનેનો ડિફરન્સ જોઈએ એક્યુરેસી અને પ્રિસિઝનનો, એરર વિશે માહિતી મેળવી. એના પછી આપણે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે, તો સેન્સિટિવિટી અને કન્સિસ્ટન્સી, તો એ બંને વિશે અભ્યાસ કર્યો. પછી રેન્જ વિશે, પછી એક્યુરેસીનો કોસ્ટનો આપણે ગ્રાફ જોયો. એના પછી ઓબ્જેક્ટિવ કયા છે મેટ્રોલોજીના એ જોયા, બરાબર. એના પછી આપણે સ્ટાન્ડર્ડ ઓફ મેજરમેન્ટ, તો એના માટે ઇન્ટરચેન્જેબિલિટી છે, તો એને વાત કરી છે, બરાબર. અહીંયા આપણે આવ્યા હતા તો અહીંયા સુધી અભ્યાસ થઈ ગયો છે. આ સ્લાઇડથી આપણે અભ્યાસ બાકી છે, તો જોઈએ આપણે તો શું કહેવા માગે છે. સ્ટાન્ડર્ડ એન્ડ ધેર રોલ. A standard is defined as the fundamental value of any known physical quantity as established by national and international organization of authority, which can be reproduced. Standards play a vital role for manufacturing across the world, achieving consistency, accuracy, precision, and repeatability in measurement and in supporting the system, બરાબર. પછી આ નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, એ 1919ની સાલમાં યુકેમાં બની હતી. ઇન્ડિયામાં જે રહી તો ઇન્ડિયામાં 1947માં બની હતી. આનો સ્ટાન્ડર્ડાઇઝેશન શું કરે છે એનપીએફ, તો સ્ટાન્ડર્ડાઇઝેશન વેરીફાઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે, ટેસ્ટિંગ મટીરિયલ કરે છે, એન્ડ ડિટરમાઇન ફિઝિકલ, બરાબર, કન્ટેન્ટ તમારે કરે છે. એનપીએલનો રોલ શું છે, તો રોલ એનો છે કે ટુ રેન્ફોર્સ એન્ડ કેરી આઉટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટી ઇન ધ એરિયા ઓફ ફિઝિકલ સાયન્સ એન્ડ કી ફિઝિક્સ બેઝ ટેકનોલોજી, maintaining a national standard and ensuring that they conform to international standard, to support industrial, national and private in their research and development activity by carrying out calibration and testing, precision measurement and development of process and devices, બરાબર. It ascertain that the national standard of measurement are traceable to the international standard. Shoulder are reproducibility of assisting in research and development activity in the field of material development, ratio and atmospheric science, superconductivity and ક્રાયોજેનિક એક્સેટ્રા, બરાબર. હવે આપણે બીજો નવો ટૉપિકનો અભ્યાસ કરવાનો છે, તો અભ્યાસ કરવાનો છે મટીરિયલ સ્ટાન્ડર્ડ. આરું બ્રશ કરીએ એટલે ઉપરની સ્લાઇડ દેખાતી બંધ થઈ જાય છે. કોઈ સજેશન હોય તો કહેજો, આવું ના થાય એના માટે. ટુ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ફોર linear measurement that have been accepted and adoptable worldwide are English and metric, એટલે ઇંગ્લિશ એટલે કે યાર્ડ અને મીટર. તો આપણે કઈ ઉપયોગ કરી છે, મીટર ઉપયોગ કરી છે, બરાબર. સિસ્ટમ જે રહી યાર્ડ અથવા તો મીટર ઇઝ ડિફાઇન એઝ ધ distance between the two scribed line on a bar of material of a metal maintained under certain condition of temperature and support, બરાબર. તો આગળ જોઈએ આપણે. તો યાર્ડ or meter is defined as the distance between the two scribed line on a bar, એટલે સ્ક્રાઇબ લાઇન એટલે એક લાઇન અને બીજી લાઇન, મેટલ મેન્ટેન અંડર સર્ટેન કન્ડિશન, એટલે કે એક એવું ટેમ્પરેચર કે જેના કારણે 24 કલાક જ્યારથી મટીરિયલ સાચવવામાં આવી ત્યારથી અત્યાર સુધી એક જ ટેમ્પરેચર ઉપર એને રાખવામાં આવ્યું છે, બરાબર. એન્ડ સપોર્ટ ધ ઇમ્પિરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ
ઇઝ અ બ્રોન્ઝમાંથી બનાવવામાં આવે છે. બ્રોન્ઝ બાર 1 સ્ક્વેર ઇંચ, 1 સ્ક્વેર ઇંચ ઇન ક્રોસ સેક્શનમાંથી બનાવવામાં આવે છે. એન્ડ 38 ઇંચ ઇન લેન્થ, બરાબર, 38 ઇંચની લેન્થ છે. હેવિંગ અ કમ્પોઝિશન ઓફ, કયા મટીરિયલમાંથી બનાવો તો 82% CU, 13% ટીન, બરાબર, 5% ઝીંકમાંથી બનાવવામાં આવે છે. તો આ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે યાર્ડ અથવા તો મીટર, તો આ રીતનો એનો શેપ છે, બરાબર. એ આ રીતનો આ જે લંબચોરસ અંદર ભાગ દેખાય છે તો એ રહ્યો શેપ છે. એના અંદરના ભાગે આ રીતે હોલ કરેલું છે, બરાબર, ડ્રીલ કરેલું છે, બરાબર. એના અંદરના ભાગે આ રીતે એક બીજું નાનું હોલ કરીને આમાં પોર કરેલું છે મેટલ, એ આપણે જોઈએ આગળ, બરાબર. તો આની જે ટોટલ લંબાઈ રહી એ ટોટલ લંબાઈ કેટલી છે? 38 ઇંચ છે. આ જે હોલ કરેલું છે એના સેન્ટરથી આ સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 36 ઇંચ છે. આ વચ્ચેની જે લાઇન રહી એને શું કીધું છે? ન્યુટ્રલ અક્સિસ, બરાબર. આ જે અંદર વાત કરી કે આ જે હોલ કર્યું છે ડ્રીલ, અને આ જે કાળો ભાગ છે એ આપણે પોર કરેલો છે ગોલ્ડ પ્લગની, બરાબર. અને જે આની ઊંચાઈ રહી તો એ કેટલી છે? 1 ઇંચ રાખેલી છે, બરાબર. અને સાઈડ વ્યૂમાંથી જુઓ, બરાબર, પહોળાઈ પણ કેટલી રાખેલી છે? 1 ઇંચ રાખેલી છે, બરાબર. તો આ રીતે ઉપરથી ટોપ વ્યૂથી તમે જુઓ તો આ રીતનો શેપ દેખાય છે, બરાબર, લંબચોરસ ભાગ રહે. તો આ જે તમારો જે શેપ રહ્યો ડ્રીલ કરેલું છે ગોળ, અને વચ્ચેનો આ જે ભાગ રહ્યો તો એ તમને આ જે ગોલ્ડ પ્લગ રહ્યો ફિલ કરેલું છે. તો બ્રોન્ઝ બાર છે આ રહ્યો, બરાબર, એની 1 ઇંચ તમારી થિકનેસ થશે. તો આ વસ્તુ રહી એનલાર્જ વ્યૂ ઓફ ધ ગોલ્ડ પ્લગ વિથ એનગ્રેવ, બરાબર. તો શું છે? ધ પર્પઝ ઓફ ધ પ્લેસિંગ ધ ગોલ્ડ પ્લગ લાઇન એટ ધ neutral axis as following advantages. Due to bending of beam, the neutral axis remain unaffected, બરાબર. બેન્ડિંગ થાય તો પણ ન્યુટ્રલ એક્સિસ કેવી હોય? અનઅફેક્ટેડ થશે. ધ પ્લગ રિમેન પ્રોટેક્ટેડ ફ્રોમ એક્સિડેન્ટલ ડેમેજ, તો એમાં ડેમેજથી પણ બચાવી શકાય છે. ધ ટોપ સરફેસ ઓફ ધ ગોલ્ડ પ્લગ ઇઝ હાઈલી પોલિશ્ડ એન્ડ contain 3 layer engraved transversely and 2 line longitudinally, બરાબર. તો અહીંયા જે બતાવેલું છે આ રહ્યું, તો હાઈલી પોલિશ કરેલું છે અને 3 લાઈનો છે એનગ્રેવ, બરાબર. 3 આ રીતે 1 2 3 લાઈનો છે ને 1 2 3 લાઈનો છે, બરાબર. તમે જોઈ શકો છો 3 ઊભી લાઈનો છે, બરાબર, 1 2 અને 3 ઊભી લાઈનો છે, બરાબર. તો 3 એનગ્રેવ ટ્રાન્સવર્સલી એટ 2 લાઇન લોન્જિટ્યુડનલ, અને 2 લાઇન આ રીતે લોન્જિટ્યુડનલી બતાવી છે. ધ ટેમ્પરેચર ઓફ ધ બાર ઇઝ કોન્સ્ટન્ટ એટ 62 ડિગ્રી ફેરનહીટ. જ્યાંથી આ બનાવવામાં આવે છે ત્યાંથી અત્યાર સુધી જે જગ્યાએ સાચવવામાં આવે છે એ લેબના અંદર આનું ટેમ્પરેચર કન્ટિન્યુઅસ અત્યાર સુધી 62 ડિગ્રીએ જાળવવામાં આવે છે કોઈ પણ હાલતમાં. ધ બાર ઇઝ સપોર્ટેડ ઓન રોલર in a specified manner to prevent the fixture, બરાબર. મીટર જે તો ઓલ્સો નોન એઝ મીટરને also known as International Prototype Meter, which was established in 1875. It is defined as the distance between the center position of the 2 lines engraved on the highly polished surface of 102 cm bar of pure platinum, iridium and alloy, બરાબર. પ્લેટિનમ ને ઇરેડિયમના એલોયમાંથી 90% પ્લેટિનમનો ઉપયોગ છે અને 10% ઇરેડિયમનો ઉપયોગ છે. મેન્ટેન એટ 0 ડિગ્રી ઓફ સેલ્સિયસ અંડર ધ નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશર એન્ડ હેવિંગ ધ ક્રોસ સેક્શન, બરાબર. હવે આ રીતનું છે મીટરનો સ્ટાન્ડર્ડ. પેલો આપણે યાર્ડનો જોયો તો આ રીતે લંબચોરસ હતો, અહીંયાથી ડ્રીલ કરેલું હતું, અહીંયા વચ્ચે ગોલ્ડ પ્લગ હતો, એ રીતે આ બાજુ પણ હતું, બરાબર, ન્યુટ્રલ એક્સિસના ઉપરના ભાગે. હવે આ જે મીટર છે તો એનો કેવો છે? એક્સ જે બને છે
એક્સ જેવો શેપ છે, બરાબર. તો આ રીતના આ સેન્ટર તો આ રીતે છે, બરાબર. આ જે શેપ રહ્યો એની પાસે તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? 16 mm છે. અહીંયાથી આ કહીએ છીએ એક્સિસ તો ન્યુટ્રલ એક્સિસ છે. અહીંયા પણ કેટલું ડિસ્ટન્સ છે? 16 mmનું છે, બરાબર. આ ડિસ્ટન્સને આ ડિસ્ટન્સ બંને કેવું છે? સરખું છે, બરાબર. હવે ટોપ સરફેસ ઓફ વેબ એની વિશે વાત કરી. ધ ટોપ સરફેસ ઓફ ધ વેબ, તો આ જે સપાટી રહી, કન્ટેન ગ્રેજ્યુએશન coinciding with the neutral axis of the section. The web shape section offers two major advantages. The section is uniform and has graduation of the natural axis. It allows the whole surface to be graduated. This cross section provides greater rigidity. The bar is oxidizable. It is supported by two rollers having at least 1 cm diameter, which are symmetrically located in the same horizontal plane at a distance 751 mm from each other, બરાબર. આના ડિસએડવાન્ટેજ કયા છે, બરાબર. તો મટીરિયલ સ્ટાન્ડર્ડ આર અફેક્ટેડ બાય ચેન્જીસ ઇન એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ સચ એઝ ટેમ્પરેચર, પ્રેશર, હ્યુમિડિટી, એજિંગ રિઝલ્ટિંગ ઇન વેરિએશન ઇન લેન્થ, બરાબર. પછી prevention of these standards difficulty because they have appropriate security to prevent their damage and destruction, બરાબર. Replicas of material standard are not available for use other places. They cannot be easily produced. Comparison and verification of the size gauges pose considerable difficulty. While the changing to the metric system, a conversion factor is necessary, બરાબર. હવે અહીંયા સુધી આપણે રાખીએ છીએ આ લેક્ચરને.